कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે અપરા એકાદશીનો દિવસ। તો આજના આ પવિત્ર દિવસે આમ તો સુખી રહેવાનો એકમાત્ર ઉપાય કે જેનું નામ છે સમજણ। કારણ કે ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक बेख सब दुखिया, झूठो तन अहंकार में। એ રાજા હોય કે રંક હોય, એ ધનવાન હોય કે ગરીબ હોય, એ પછી ભલે સફળતા થયેલો કોઈ વ્યક્તિ હોય કે નિષ્ફળ થયેલો કોઈ વ્યક્તિ હોય, કોઈક એવો વ્યક્તિ હોય જે ધંધાની અંદર ઘણો બધો આગળ પડતો હોય અને એવો પણ વ્યક્તિ છે કે ધંધાની અંદર સાવ પોતે ભાંગી ગયેલો હોય, પરંતુ જે વ્યક્તિના જીવનની અંદર એ જો સમજણ નહીં હોય ને તો એ પોતે સુખી નહીં રહી શકે। આમ તો સંસાર છે એટલે પ્રશ્નો તો આવવાના જ છે। આજના આ એકાદશીની ઉત્સવ સભાની અંદર આપણે એવા 10 દ્રષ્ટાંતો સમજવા છે કે જે 10 દ્રષ્ટાંતો આપણને કંઈક સમજણ આપે છે। એમના જીવનની અંદર સમજણ હતી તો આપણા જીવનની અંદર પણ આપણે એવી સમજણ લાવવાની છે। બુદ્ધિશાળી વ્યક્તિની એક વ્યાખ્યા એવી પણ છે કે પોતે એવા અનુભવ નથી કરતા, પણ જે અનુભવ કરેલા જે વ્યક્તિ હોય કે જે વ્યક્તિ પોતે સુખી રહી શક્યા હોય તો એમના જીવનમાંથી કંઈક ને કંઈક તો શીખે છે અને પોતાના જીવનની અંદર એ ઉતારવાનો પોતે એ સ્વપ્રામાણિક એક પ્રયત્ન કરે છે। તો સંસારની અંદર આપણે બધાય છીએ તો પ્રશ્નો આવવાના જ છે। એ સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે દુઃખની ગાંઠો। જેમ મકર સંક્રાંતિ એટલે કે જે 14 જાન્યુઆરી જે દર વર્ષે આવે છે ખીહેર જેને આપણે કહીએ છીએ, તો એ ઉત્તરાયણના દિવસે આપણે શેરડી ખાતા હોઈએ છીએ અને આ શેરડીની અંદર થોડીક આપણે શેરડી ખાઈએ એટલે તરત ગાંઠો આવે। એમાં સંસારની એક વાસ્તવિકતા છે કે ગમે એટલા આપણા જીવનની અંદર સુખના દિવસો આવે પણ સાથે સાથે એ દુઃખના દિવસો પણ આવે જ છે। જેમ તડકો પછી છાંયો અને છાંયો પછી તડકો, જેમ સુખ પછી દુઃખ, તો એવી જ આપણા જીવનની એક વાસ્તવિકતા છે। જેમ ભારત દેશની અંદર જેમ ઋતુ પરિવર્તનો થાય છે, શિયાળો ઉનાળો અને ચોમાસું, તો એવી જ રીતે આપણા જીવનની અંદર પણ એવી અપ્સ એન્ડ ડાઉન પરિસ્થિતિ થાય છે। અને એટલે તે સંસાર એટલે શું? સુખનો સરવાળો અને પાછો દુઃખોનો ગુણાકાર। સરવાળો 2 + 2 એટલે 4 થાય, સ્વાભાવિક રીતે 10 × 3 કરો એટલે 30 સીધા થઈ જાય। તો આવા એ આપણા જીવનની એક વાસ્તવિક પરિસ્થિતિ છે। એટલે જ તે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા કે સંસાર ઊંટના એ બેસણા જેવો છે। હવે ઊંટ ઉપર તમે બેસો તો હાલક ડોલક થવાનું જ છે। એ ગમે એટલો સ્થિર રહેવાનો તમે પ્રયત્ન કરશો, કારણ કે ઊંટનો સ્વભાવ જ કેવો છે? હાલક ડોલક થવાનો। એમાં સંસારની પણ એક વાસ્તવિક સ્થિતિ છે, એક પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિ કઈ છે કે અહીંયા એવા પરિસ્થિતિ આવવાની જ છે, સારી અને ખરાબ। સફળતા ક્યારેક મળશે તો ક્યારેક નિષ્ફળતા પણ મળશે, ક્યારેક ઘણી બધી મહેનત કરી હશે છતાં પણ કંઈ મળશે નહીં, ક્યારેક મહેનત કર્યા વગર પણ તમને મળી જશે। તો આ જ સંસારની એક વાસ્તવિકતા છે। પરંતુ આવી બધી એક વિડંબનાઓ, આવી બધી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એ આપણે સ્થિર રહેવા માટે શું જરૂરી છે આપણા જીવનની અંદર? તો આપણા જીવનની અંદર જરૂરી છે સમજણો। તો એવા 10 દ્રષ્ટાંતો આપણે જોવા છે આજની સભાની અંદર। આમ તો આજે એકાદશીનો પવિત્ર દિવસ
અને આ એકાદશીના દિવસે એક 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, એને આપણે સંયમમાં રાખવાનું છે, નિયંત્રણમાં રાખવાનું છે. અને ભગવાન સમીપ જવા માટે એક કથા વાર્તા રહીને નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તો આપણે પ્રથમ જ તે એક દ્રષ્ટાંતની વાત કરીએ. મહાભારત શબ્દ સાંભળીએ એટલે એ 18 દિવસનું મહાભીષણ યુદ્ધ આપણને યાદ આવે. એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે, એક બાજુ ધર્મ છે તો બીજી બાજુ અધર્મ છે, એક બાજુ ભગવાન નથી તો બીજી બાજુ ભગવાન છે. બીજી આપણને એક વાત એ પણ ખ્યાલ છે કે કૌરવ પક્ષની અંદર દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ હોય, કે દાનેશ્વરી કર્ણ હોય, ભીષ્મ પિતામહ જેવા એ ધનુર્ધરો હતા, મહાન યોદ્ધાઓ હતા. અને બીજી બાજુ 5 પાંડવો હતા, પણ ભગવાન એમના પક્ષની અંદર હતા. તો જો આ એક મોટી વાત કહી શકાય. પરંતુ એ મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસનું થયું, એમાં પ્રથમ દિવસની અંદર જ તમે જો, હવે અર્જુન એટલે સર્વસ્યાચી અર્જુન, એક હાથથી તો પોતે બાણ ચલાવી શકે પણ બીજા હાથ વડે પણ બાણ ચલાવી શકે. એને મત્સ્યવેધ કરેલો છે, પક્ષીની આંખ એને વીંધેલી છે પોતાના વિદ્યાભ્યાસ દરમિયાન. અને શ્રેષ્ઠ ધનુર્ધર હતો અર્જુન. પણ અર્જુનને પણ પ્રથમ દિવસ સામે ભીષ્મ પિતામહ હતા, એના જે ભાઈઓ હતા ને એ જોઈને પોતે મોહ એને વ્યાપ્ત થઈ જાય. પરંતુ જો શ્રી કૃષ્ણ ભગવાને એવી સમજણો આપી. પ્રથમ દિવસ હતો અને અર્જુન કહે છે કે કયા કયા યોદ્ધાઓ છે, રથ ત્યાં લઈ જાઓ, શ્રી કૃષ્ણ સારથી બને છે. જો આપણા જીવનની અંદર કોણ સારથી છે, કોણ માર્ગદર્શક છે, કોણ પથદર્શક છે ને એ એટલું જ જરૂરી છે. અને એ રથ લઈ જાય છે અને જોયું ને ત્યાં જ તે મોં સુકાઈ જાય છે, ગાંડીવ નીચે પડી જાય છે, રથની પાછળ પોતે સંતાઈ જાય છે નાના બાળકની જેમ. અને શ્રી કૃષ્ણ ભગવાનને શું કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. અલ્યા ભાઈ, આ તારી લીધે તો આ યુદ્ધનું બધું તૈયારી કરી નાખી છે, અને તું અત્યારે ખરાટાણી, આ તો વાત કેવી થઈ, દશેરા દીએ ઘોડું ન દોડે એને જેવું કામ થયું. તાજુ માજુ કર્યું હોય ને અને જ્યારે રેસ હોય ને ત્યારે જ ઘોડું દોડે નહીં તો એ ઘોડું શું કામનું. પણ જો અર્જુને તૈયારી ઘણી બધી કરેલી હતી, ઘણો બધો એનામાં આત્મવિશ્વાસ હતો, પુરુષાર્થ હતો, એકાગ્રતા પણ હતી. પણ છતાં પણ જો શ્રી કૃષ્ણ ભગવાનને શું કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, મોહમાં પોતે વ્યાપ્ત થઈ ગયો. 18 અધ્યાય છે, 700 શ્લોક છે. એમાં પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. આખા અર્જુનના એના વિષાદના તે ભરેલા છે શબ્દો. અને પોતે સાવ એટલે સાવ ભયભીત થઈ જાય છે કે હવે નથી યુદ્ધ કરવું. પણ તમે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુને આત્માનું જ્ઞાન આપ્યું, એ કર્મ યોગ શીખવાડ્યો, ભક્તિ યોગ શીખવાડ્યો, સાંખ્ય યોગ શીખવાડ્યો. અને તારું કર્મ શું છે એ એને જો જ્ઞાન આપ્યું અને એવી સમજણ એને ડેવલપ કરી. અને પછી તમે જુઓ કે સમજણ બદલાય એટલે અર્જુન ફરી વખત પોતે સ્થિર થઈ ગયો, એટલે કે સુખી બની ગયો. અને પછી એને બીજા બધા દિવસોની અંદર એને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને એટલા બધા પ્રશ્નો નથી પૂછ્યા કે જે પ્રથમ દિવસે એને પૂછેલા હતા. તો જો એક પરિસ્થિતિ નહીં પણ જો સમજણ બદલાય ને તો દુઃખ રહ્યું ને એ પણ સુખમાં ફેરવાઈ જાય. અને આપણે જીવનની અંદર શું એક મોટામાં મોટી ભૂલ કરીએ છીએ કે આપણે પરિસ્થિતિ બદલવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ ખરેખર પરિસ્થિતિ કરતાં મનની જો સ્થિતિ બદલવામાં આવે, જો સમજણ કેળવવામાં આવે ને તો અવશ્ય આપણે સુખી રહી શકીએ છીએ અને બીજાને પણ સુખી કરી શકીએ છીએ. તો પ્રથમ જ તે આ દ્રષ્ટાંત આપણને એ શીખવે છે, અર્જુનનો એ જે મોહ રહ્યો ને એ શ્રી કૃષ્ણ ભગવાને શેનાથી દૂર કર્યો, તો સમજણ રૂપી અમૃતથી દૂર કર્યો. તો એમ આપણા જીવનની અંદર પણ જો આપણે સમજણ કેળવી હશે ને તો ગમે તેવો મોહ કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હશે તો એમાં પણ આપણે સ્થિર રહી શકીશું. બીજું આપણે દ્રષ્ટાંતની વાત કરીએ તો પ્રહલાદની તમે જો અડગ ભક્તિ, ભગવાનને ઝૂકી જવું પડ્યું, ભગવાને સ્પેશિયલ નૃસિંહ અવતાર ધારણ કર્યો. હવે આ પ્રહલાદના પિતા એટલે હિરણ્યકશિપુ, એ પણ પોતે તપ કરે છે અને ભગવાનને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને વરદાનો માગે છે અને પોતાને ભગવાન થઈને પૂજાવું છું. હવે એનો જ તે દીકરો, એનો જ પુત્ર એ પોતે ભગવાન શ્રી કૃષ્ણનું, વિષ્ણુ ભગવાનનું પોતે તપ કરે, એ ધ્યાન કરે, નામ સ્મરણ કરે.
એટલે પિતાને ગમ્યું નહીં, પ્રથમ વખત કહ્યું બંધ કરી નાખ. પણ જો પ્રહલાદની અડગ ભક્તિ હતી, એવી સમજણ એને કેળવેલી હતી કે ભગવાન હંમેશા મારી સાથે છે અને મારી રક્ષા કરશે જ તે. એવો આત્મવિશ્વાસ હતો, અડગ ભક્તિમાં એને વિશ્વાસ હતો. તો એને પર્વત ઉપરથી ફેંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ફેંક્યો, પણ ભગવાને એ કેચ કરી લીધો, બચી ગયા. પ્રહલાદ બચી ગયા. બીજું, અંધારી કોટડીની અંદર પૂરવામાં આવ્યો અને સાપ દ્વારા એને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યાં પણ ભગવાને રક્ષા કરી. એક મદોમદ હાથી તૈયાર કરવામાં આવ્યો અને હાથીના પગ એ પ્રહલાદ ઉપર મૂકવા, પણ હાથી હોય તો એના પગના દ્વારા પણ એ પ્રહલાદની એ કોઈ પણ પ્રકારે ઈજા થતી નથી, એની રક્ષા થાય છે. હોલિકા કે બોલાવવામાં આવે છે તો હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ ન બળે, એની પણ રક્ષા થઈ. એટલે જ તે આપણે હોલિકા તમે કહો, જે ધૂળેટી કહો, એ તહેવારો આપણે ઉજવીએ છીએ. એ પૌરાણિક વાત એની સાથે સંકળાયેલી છે. અને છેલ્લે તમે જુઓ કે લાલ ચોળ ઘૂમ એવો થાંભલો તૈયાર કરવામાં આવે છે ગરમ, પણ એ પ્રહલાદને કંઈ થતું નથી. એમાંથી નૃસિંહ અવતાર ભગવાન પોતે એ ધારણ કરીને આવે છે અને પ્રહલાદની રક્ષા કરે છે. હિરણ્યકશ્યપુને એ મારી નાખે છે. તો જો આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે આપણા જીવનની અંદર ગમે એટલો ભય હોય, ભય દરેક વ્યક્તિને હોવાનો, અને સૌથી મોટો ભય આપણને કયો છે? મૃત્યુનો ભય. તો આ મૃત્યુના ભયથી બચવા માટે પણ એવી સમજણ જો આપણે કેળવીએ ને, તો અવશ્ય આપણે સુખી રહી શકીએ. બીજું એક આપણે દ્રષ્ટાંત જોઈએ રાજા જનકનું. પોતે નિર્લેપ રહેતા, મહેલની અંદર રહેતા, એમની પાસે વૈભવ હતો, સત્તા હતી, કીર્તિ હતી, બધું એમની પાસે હતું, પણ જો અંદરથી પોતે શાંત હતા. એક પ્રસંગ એવો બનેલો કે એકવાર મહેલની અંદર આગ લાગી અને મહેલ સળગવા લાગ્યો. એટલે બધા તો આમ તામ પોતે દોડવા લાગ્યા અને જનક રાજાને કહેવામાં આવ્યું કે તમારો મહેલ બળે છે. અને ત્યારે એ કહ્યું કે એમાં મારું કંઈ બળતું જ નથી. તો જો આવી સમજણ હતી, આવી પોતે નિર્લેપ રહી શકતા હતા, તો જો આવી નિર્લેપ સ્થિતિનું કારણ શું હતું? એમના જીવનમાં હતી એ સમજણ. હવે જો આપણા જીવનની અંદર પણ એવી સમજણ આવી જાય ને, તો આપણા જીવનમાં બનતી પણ એવી પરિસ્થિતિ હોય ને, એમાં આપણે સ્થિર રહી શકીએ. બીજું એક દ્રષ્ટાંત આપણે જોઈએ સંત એકનાથનું. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ એવા સંત પોતે કાવેરી નદીની અંદર સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં સ્નાન કરવા માટે જાય છે. હવે ત્યાં એક દ્વેષી ત્યાં આવે છે અને એ દ્વેષી વિરોધી હતો, એને સંત ગમતા નહોતા કોઈ સાધુ સંતો. એટલે એને નક્કી કર્યું કે આજે મારે આને હેરાન કરવા છે, આજે મારે આને દુખી કરવા છે. એટલે સંત એકનાથ તો સ્નાન કરીને બહાર આવ્યા અને ત્યાં જ આ દ્વેષી ત્યાં ઊભો રહેલો નદી કિનારે અને એના માથે થૂકે છે. હવે અપવિત્ર થઈ ગયા સંત એકનાથ, કંઈ બોલતા નથી. ફરી વખત સ્નાન કરવા ગયા, ફરી વખત એનું એ જ કામ કરવામાં આવ્યું. આવી રીતે 10-20 વખત નહીં, 100 વખત એ દ્વેષી એ આ સંત એકનાથ માથે થૂકે છે. 100 વખત એ પોતે સંત એકનાથ સ્નાન કરીને પાછા આવ્યા. એક દુઃખની લકીર એમના મુખ ઉપર જોવા મળતી નહોતી. થોડોક પણ ક્રોધ નહીં, થોડાક પણ બે બાકડા પણ થઈ ગયા નહીં, બસ શાંત મુખ. અને ઓલો દ્વેષી હવે કંટાળી ગયો, પગમાં પડી ગયો અને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મેં તમારે ખોટી રીતે તમને દુખવ્યા, આ મારે નહોતું કરવું. અને ત્યારે સંત એકનાથ શું કે, જો સમજણ હોય ને તો એ સમજણ એ શબ્દો દ્વારા, વર્તન દ્વારા, વાણી દ્વારા આવે જ તે. અને સંત એકનાથને કહ્યું, સંત એકનાથે કીધું કે જો તું મૂંઝામાં, તું ચિંતિત ન થા, તારે માફી માંગવાની જરૂર નથી. હું દરરોજ 1 વખત સ્નાન કરતો હતો, તારા લીધે આજે મને 100 વખત સ્નાન કરવાનો મોકો મળ્યો. એટલે બહુ સારી વાત કહેવાય. આમ તો હું કોઈ દિવસ 100 વખત ન નાવ, 1 વખત સ્નાન કરીને પવિત્ર થઈ જાવ, પણ આ તારા લીધે મને 100 વખત સ્નાન કરવાનો મોકો મળ્યો. તો જો આવા શબ્દો ક્યારે નીકળ્યા કે જ્યારે સંત એકનાથના જીવનની અંદર એ સમજણ હતી. અને પછી તો દ્વેષી શરમાઈ પણ જાય છે અને પોતે એ શિષ્ય પણ એવો થઈ જાય છે. તો જો વિરોધી હતો તો એમાં પણ એક સારા એવા ગુણો આવી ગયા, પણ એ કોના લીધે? સંત એકનાથના જીવનમાં રહેલી સમજણના લીધે. તો એમ જેના જીવનની અંદર આવી સમજણો હોય ને, એ પોતે તો સુખી રહી શકે, એને દુનિયાની કોઈ પરિસ્થિતિ દુખી ન કરી શકે, પણ સામે વ્યક્તિ પણ એ સુખી થાય છે. મીરાબાઈનું તે આપણે દ્રષ્ટાંત જોઈએ
પોતે એક શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા, કેવી અડગ ભક્તિ કરતા હતા, કેવો અત્યંત એક સમર્પણ વાળો પ્રેમ હતો શ્રી કૃષ્ણ ભગવાન સાથે, અને કેવા વિચારો સાથે ભક્તિ કરે કે પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો. તો જો એક ભગવાન મળ્યા ને એટલે રતન કરતા એ ધન એના કરતા પણ વિશેષ એમને પ્રાપ્તિનો એક કેફ હતો, આનંદ હતો. રાણાજીએ જેનનો પ્યાલો મોકલેશ, પણ ભગવાનમાં કેટલો વિશ્વાસ, કેવી સમજણ, પોતે અમૃત જાણીને પી જાય છે, અને પાછું ભગવાને એમની રક્ષા પણ કરી. તો જો આવી સમજણ હોય ને તો અવશ્ય આપણા જીવનમાં પણ બનતા અમુક એવા પ્રશ્નો કે પરિસ્થિતિ એમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. આજે જો સમાજની અંદર આપણે ઘણી બધી સગવડતાઓ છે, ઘણું બધું જીવન ધોરણ આપણે ઊંચું જીવીએ છીએ, પણ શાંતિનો આપણે અનુભવ નથી કરી શકતા. તો એના મૂળની અંદર એક જ બાબત છે કે જે રીતે આપણે આપણા જીવનમાં સમજણ કેળવવાની છે, જે રીતે આપણું ઘડતર થવાનું જોઈએ અને એ થતું નથી ને, એટલે થોડીક વસ્તુ ન મળે, થોડીક અપેક્ષાઓ પૂરી ન થાય એટલે આપણને ગમતું નથી. બોટાદના તે શિવલાલ શેઠ થઈ ગયા તો પોતે કેવી સમજણ એમના જીવનની અંદર હતી. 9 લાખના પોતે આસામી હતા. એટલું જ નહીં, પણ એમના જીવનની અંદર એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર એક સાંખ્ય વિચારની દ્રઢતા હતી, કેવી સમજણ હતી. હવે હું તમને એક બે પ્રસંગોની વાત કરું કે એમના તે પિતા શ્રી ભગા દોશી સાથે ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જતા હતા. તો ભગા દોશી અને એમના બીજા બધા સભ્યો હતા, એ ખેતરના બધા પાકો જોઈને બધી વાતો કરતા. શિવલાલ શેઠ તો હાથમાં માળા લઈને ફેરવે, એવી સમજણ હતી. એટલે ભગા દોશી એમના પિતાને જ કીધું કે આ બધું તમે પાકની બધી વાતો કરો તો એ કઈ ઘરે ગાડા નહીં ભરાય આપણે. એટલે આપણે જ્યારે સમાગમ કરવા જઈએ ને ત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ. અને ભગા દોશી એના પિતાની અંતરદ્રષ્ટિ થઈ, વાત તો સાચી છે, તો ચાલો આપણે ભજન કરીએ. તો આવી સમજણ એમના જીવનની અંદર હતી. પોતે 3 કલાક માનસી પૂજા કરે. એક વખત પોતે ધ્યાન કરતા હતા તો એવામાં ઉપરથી જ તે 3-4 દેગડા ઘીના છે ને નીચે ઢોળાઈ ગયા દાદરા ઉપર. ભગા દોશીને ખબર પડી એટલે શિવલાલ શેઠને ઉઠાડે છે કે આ ઢોળાઈ ગયું, ભરી નાખ. પોતે બહુ દુઃખી થઈ જાય છે, 2 બાકડા જેવા થઈ જાય છે. પણ શિવલાલ શેઠ કે એમાં શું થઈ ગયું, આમાંય ઢોળાવાનું હતું, તો સારું આમાં ઢોળાઈ ગયું, અને આ લાકડાના દાદરા છે વધુ મજબૂત થશે ઘી પીશે તો. જો આવી સમજણ હતી. બાકી આપણે ઘરે એક થોડુંક એવું નુકસાન થાય તો આપણે આપણા સંતાનોને ખખડાવી નાખીએ છીએ, પણ જો આ શિવલાલ શેઠના જીવનની અંદર સાંખ્ય વિચારની દ્રઢતા હતી એટલે પોતે સ્થિર રહી શક્યા. નરસિંહ મહેતાના જીવનની અંદર તમે જુઓ, એક ખાલી હુંડી લખે, આપણે 5 રૂપિયા હુંડીમાં લખવીને તોય કોઈ આપણને આપે નહીં, પણ એ હુંડી લખે ને એ શામળશા ભગવાન એ કામ પૂરા કરે. શામળશાનો વિવાહ, બધાય ગામના લોકો હતા, એમના સગા સંબંધી હતા, ઘરના સભ્યો હતા. કીધું કે આ બધું ક્યાંથી કરશું આપણે વિવાહ આપણા પુત્રનો, તમે કંઈ કમાતા તો છો જ નહીં, નકરી ભક્તિ ભજન જ કરો છો. પણ છતાં પણ તમે જો નરસિંહ મહેતાએ કહ્યું કે થઈ જશે બધું, અને ભગવાને શામળશાનો એ વિવાહ પણ એ કરે છે, ને એ પોતે શેઠ થઈને આવે છે, ને બધું તે આયોજન એ પોતે કરે છે. વ્યવસ્થામાં કોણ હતા? તો ભગવાન પોતે હતા. કંઈ પણ ખામી રે નાથ, બહાર એમને કાઢવામાં આવે છે, પણ છતાં પણ એ નરસિંહ મહેતા પોતે ચિંતિત થતા નથી. અરે એમની પત્ની હતી એ મૃત્યુ પામે છે તો શું કહે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. આવી સમજણ તો એમના જીવનની અંદર રગે રગની અંદર આત્મસાત હતી. કુંવરબાઈનું મામેરું હતું, કેટલું બધું માંગણી કરવામાં આવેલી, નરસિંહ મહેતા કે થઈ જશે, એક રૂપિયો પણ હતો નહીં, પણ છતાં પણ જો કે એમને ભગવાન ઉપર વિશ્વાસ હતો, એવી સમજણ હતી. તો એ ભગવાન પોતે મામેરું લઈને આવે. એક વખત તે પોતે ઘણા બધાને કહેવાથી પોતે સત્સંગ ભક્તિ માટે ગયેલા, રાત રહેવાનું થયેલું, તો દ્વેષે નક્કી કર્યું કે આજે તો આપણે આમને હેરાન કરવા જ છે. અને સવારે ફળફળતું ગરમ પાણી એક પાત્રમાં આપવામાં આવે છે. નરસિંહ મહેતાએ કીધું થોડુંક ઠંડુ પાણી આપો, મિક્સ કરીને આપણે સ્નાન હું કરું, આટલું બધું ગરમ પાણી તું ન નાહી શકું. તેને શું કીધું દ્વેષીએ કે ભગવાન તો તાર બધાય કામ કરે છે ને, એને કેમ ઠંડુ પાણી કરી નાખે. અને નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયો, વરસાદ પડ્યો, એટલું જ નહીં એ પાણી પણ સમતોલ થઈ ગયું, ઠંડુ ગરમ મિક્સ જેવું, અને સ્નાન કર્યું. તો જો આવી સમજણ હતી અને આવો વિચાર હતો ને એટલે ભગવાને એમના કામ કર્યા.
જ્યારે આપણે તો શંકામાં ને શંકામાં આખું જીવન પસાર થઈ જાય છે. એટલે ભગવાન હશે કે નહીં હોય? ખરેખર ભગવાન હશે? શું આજ્ઞાનું પાલન કરીએ તો આ ફળ આપણને પ્રાપ્ત થાય? હવે આપણે તો આવા જ તે શંકા કુશંકાની અંદર એ દિવસ પસાર કરતા હોઈએ છીએ. હા, આ એકાદશીનું વ્રત કરો આટલું બધું ફળ પ્રાપ્ત થતું હશે? આ વાત સાચી છે કે પછી બનાવેલી વાત છે? હવે આપણે શંકામાં ને શંકામાં વિશ્વાસ નથી રાખતા ને, એટલે પછી ફળ પણ એવા જ આપણને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જેમના જીવનની અંદર કેટલા કષ્ટો સહન એમને કર્યા છે, એમને કાંઈ પણ પ્રકારની એવી પોતે સારું એવું જીવન ધોરણ કે એવી સ્થિતિ નહોતી. બધી પ્રકારની દુઃખના તે દિવસો જેવા જોવા પડતા, પણ છતાં પણ તમે જુઓ કે એમને સમજણ શું હતી કે જે થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. પ્રમુખચાઈ મહારાજના જીવનની અંદર કેવી પરિસ્થિતિ આવી છે. સારી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર કેટલી પરિસ્થિતિ વિપરીત આવી છે. પણ જો એમને નિષ્ઠા, સિદ્ધાંત સાચો હતો અને એ સિદ્ધાંત ઉપાસના માટે તેઓએ આંગળીના વેઢે ગણી શકાય તેટલા સંતો હરિભક્તો સાથે એ પોતે વડતાલ સંસ્થાથી અલગ થયા અને બોચાસણની અંદર મંદિર એમને સ્થાપ્યું. અને આજે વિશ્વભરની અંદર એ ડંકા વાગી રહ્યા છે. મૂળની અંદર શું છે? એમના જીવનમાં સમજણ, વાત સાચી હતી. બીજું એક છેલ્લું આપણે ઉદાહરણ જોઈ લઈએ. ભગવાન રામ અને સીતા માતાની સમજણ. 14 વર્ષનો વનવાસ ભગવાનને મળે છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં, કોઈ પણ પ્રકારના તર્ક વિતર્ક નહીં, અને એક જ તે નિયમ, રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એ વિચાર સાથે દશરથ રાજાની આજ્ઞાનું રામ ભગવાન પાલન કરે છે. પણ સીતા માતાની સમજણ તો જો, એમને કહેવામાં નથી આવતું પણ છતાં પણ પોતે પતિવ્રતા જે નારી હોય એ પોતાના પતિ જ્યાં હોય ને જેવા પરિસ્થિતિની અંદર હોય એ પરિસ્થિતિમાં પોતે રહે. તો એમને ઉત્તમ ઉદાહરણ આપણે સીતા માતામાં. ભાઈ કોને કહેવાય? ભરત જુઓ તમે, લક્ષ્મણ જુઓ, તો એમના જીવનની અંદર આપણને ખ્યાલ આવે કે ધર્મવાન હતા, નીતિવાન હતા, પ્રામાણિક હતા, અને સમજણ રહીને એનાથી જ તે આગળ વધ્યા છે ને આપણે એમને યાદ કરીએ છીએ. તો આવા તો અઢળક ઉદાહરણો છે. પણ આજની આ એકાદશીની આ સભાની અંદર આપણે એવા થોડાક દ્રષ્ટાંતોની વાત કરી કે જે દ્રષ્ટાંતો સમજણવાળા છે. બધાયમાં સમજણો આપણને જોવા મળે. તો હવે આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ બનવાની જ છે. અમુક એવા રોગો આવવાના જ છે. નક્કી નહીં કર્યા હોય ધાર્યા બાનના રોગ આવશે ઘરની અંદર, પરિવારના સભ્યોને નુકસાન પણ જશે. આપણે મનમાં નક્કી કરેલું છે એવું નહીં પણ મળે. જો આપણી સ્થિતિ ક્યારે સારી રહે, જે મનમાં થાય એમ બધું થતું હોય તો ગમે. મનમાં ન થાય ને એવું થાય તો આપણને ગમતું નથી. હું કે તમને, આપણે સૌ કોઈ, મારા જીવનમાં આ પરિસ્થિતિ થાય, તમારા જીવનમાં, પણ આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે આવા દ્રષ્ટાંતો જરૂરી છે. આપણા જીવનમાં આપણે ઇન્સ્ટોલ કરીએ. આવા ઇન્સ્ટોલ કર્યા હશે ને તો જરૂર પડે ને ત્યારે કામમાં આવશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા જ દ્રષ્ટાંતો અમને કાયમ માટે યાદ રહે. અમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિ આવે, આવી તો નહીં જ આવે, પણ થોડીક એવી પરિસ્થિતિ આવે, નાના નાના પ્રશ્નો કે દુઃખોના આવે, તો એ દુઃખોના કે એવી વિપરીત પરિસ્થિતિમાં અમે સ્થિર રહીને એ ભગવાન અને સંતનો અમે રાજીપો લઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.